હેલો ફ્રેન્ડ્સ, આર્મોલમાં ઝોલ આવે છે અને સરખું ફિટિંગ બેસતું નથી. તો ચાલો આજે તમને વિડીયો એવો બતાવીશ જે તમારે બધા ડાઉટ ક્લિયર થશે. તો ચલો પહેલાં લંબાઈ લઈ લઈએ. તો આપણે 14ની લંબાઈ છે, તો આપણે લીધા છે 15, 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. તો આપણે કમર લેવાની છે અને શોલ્ડર પણ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં કમર લઈશું. કમર આપણે છે 32, તો ભાગ્યા 4 કરવાના, તો આપણને મળશે 8. તો આપણે પહેલાં 8 લઈશું. 1 ઇંચ ટક્સ માટે અને 2 ઇંચ આપણે લઈશું સિલાઈ માર્જન. હવે આપણે લઈશું શોલ્ડર. શોલ્ડર આપણા જેટલા હોય તેમાં ડીપ નેકમાં આપણે 1.5 ઇંચ માઇનસ કરવાનો છે. તો આપણે 5.5 શોલ્ડર લીધા છે. હવે આપણે લેવાના છે આર્મહોલ. આર્મહોલ આપણે શોલ્ડરથી 1/2 ઇંચ વધારે લેવાના છે. તો એ આપણે 6 ઇંચ લીધા છે. ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે માપ કરીને કરશો તો ક્યારેય આર્મહોલમાં ઝોલ આવશે નહીં. ફૂટ એકદમ સીધી રાખવાની છે. માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે માપ લઈશું આપણે ચેસ્ટનું, જે આપણે 36ની સાઇઝનું બ્લાઉઝ બનાવીએ છીએ. તો 36/4 કરવાના. જો આપણને મળશે 9, તો 9 ઇંચ લેશું. બાજુ જોઈન્ટ કરતાં જેને પણ સરખું ફિટિંગ નથી આવતું તે બેનો આ વિડીયો જરૂર જોઈજો. હવે 2 ઇંચ આપણે સિલાઈ માર્જન લઈશું. આ વિડીયો હું મારા સ્ટુડન્ટને શીખવાડું છું, એટલે મને થયું ચાલો હું મારા ફ્રેન્ડને શેર કરું, કારણ કે આ વિડીયો બહુ જ તે ઉપયોગી થાય એમ છે. તો હવે આપણે લઈશું ગળું. તો ગળાની પહોળાઈ મેં રાખી છે 2.25 ઇંચ. તમે 2.5 પણ રાખી શકો છો. ડીપ નેક છે એટલે 2.25 રાખશો તો પરફેક્ટ તમારું ફિનિશિંગ બેસી જશે. હવે આપણે લઈશું ગળાની લંબાઈ. તો આપણે લંબાઈ છે 11, ગળાની લંબાઈ છે 11. ફૂલ ડીપ નેક આપણે કરવાનું છે. ચાલો 11 ઇંચે માર્ક કરી દઈશું અને આપણે એક લાઈન ગ્રો કરી દઈશું. આવું મારા સ્ટુડન્ટને શીખવાડું છું. એટલે ફ્રેન્ડ્સ, તમને એ જાણવા મળશે નાની નાની ગલતી ક્યાં કરે છે. સ્ટુડન્ટ હોય કે ગમે તે હોય, નાની નાની ગલતી કેવી રીતે થાય છે અને મેજર ટેપ કેવી રીતે રાખીને ક્યાં નાનો પોઈન્ટ આપણે માઇનસ કરવાનો હોય છે એ ખાસ જોવાનું હોય છે. તો 1/2 ઇંચ શોલ્ડર માઇનસ કરવાનું છે. તો ચાલો એને માઇનસ કરીને જોઈન્ટ કરી દઈશું. ડીપ નેકમાં શોલ્ડર ગળાની સાઈડમાં માઇનસ કરવામાં આવે છે. તો હવે આપણે લઈશું આર્મહોલ. આર્મહોલ આપણે લઈશું 1.5 ઇંચ અને ગોળ રાઉન્ડનો આપણે શેપ આપી દઈશું. આર્મહોલની ગોળાઈ તમે એક સરખી લેવાથી તમારે ત્યાં ઝોલ ક્યારેય નહીં આવે. પાછળના ભાગમાં 1.5 ઇંચ આપણે આર્મહોલને ગોળ રાઉન્ડનો શેપ આપેલો છે. હવે આપણે ટક્સ પોઈન્ટ લઈશું. ટક્સ માટે 4 ઇંચ લીધેલું છે
અને ઉપર પણ 4 ઇંચ લીધેલું છે. 1 ઇંચનો ટક્સ દેવાનો છે. તો ચાલો આપણે એને જોઈન્ટ કરી દઈએ કે કેવી રીતે જોઈન્ટ કરવો. તમે જોઈ શકો છો કે મારા સ્ટુડન્ટે ગલતી કરી છે, તો એ ગલતી આપણે કેવી રીતે સુધારવી એને. તો 1 ઇંચ ટક્સ લેવાનો છે, નીચેની સાઈડ લેવાનો છે, ઉપર આપણે એને ક્રોસમાં જોઈન્ટ કરવાનું છે. તો ચાલો હવે આપણે કટિંગ કરી દઈશું એને. આપણે પરફેક્ટ એને માપ લીધું જ કે નહીં એ મારે પરફેક્ટ પહેલાં જોઈને પછી જ કટિંગ કરવાનું હોય છે, કારણ કે સ્ટુડન્ટથી થોડી ઘણી ગલતી થઈ જાય છે. હવે આપણે કટિંગ કરી દઈશું. ફરતું કટિંગ કર્યા બાદ હવે આપણે આગળનો પાર્ટમાં જોઈન્ટ કરશું. તો આગળનો પાર્ટ પહેલાં દોરી લેવાનો છે. સેમ જે પાછળનો પાર્ટ હતો એ મૂકીને આપણે દોરી લેવાનો છે. તો આપણે દોરી લીધો છે. હવે આપણે પહેલાં ગળાનું માપ લેવાનું છે. તો આગળ આપણે ગળાનું માપ લીધું છે 6 ઇંચ. પાછળનું ગળું 11 ઇંચ છે, તો આગળનું ગળું 6 ઇંચ છે. તો ચાલો એને રાઉન્ડ શેપ આપી દઈએ. રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે આપણે લઈએ ચેસ્ટનું ટક્સ પોઈન્ટ. તો પહેલાં લઈશું આ પેસ્ટ ટુ આ પેસ્ટ. અપેસ્ટ ટુ અપેસ્ટ પહેલાં આપણે 4 લીધું અને નીચે આપણે 3.5 લીધું છે. અપેસ્ટ ટુ અપેસ્ટ જે માપ આવે એનું આપણે અડધું લેવાનું છે. હવે આપણે શોલ્ડરથી ચેસ્ટનું ટક્સ પોઈન્ટ લેવાનું છે. તો આપણું ચેસ્ટનું ટક્સ પોઈન્ટ આવશે 10, તો આપણે લેવાનું છે 10.5. હવે આપણે નીચેની સાઈડમાં 1 ઇંચ એક્સ્ટ્રા કાપડ લેવાનું છે અને એ કાપડ ફક્ત ને ફક્ત ફ્રેન્ચ પફ માટે છે. તો ચાલો 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈ લીધું છે. હવે આપણે સીધી લાઈન ગ્રો કરી લઈશું. જે ચેસ્ટનું ટક્સ પોઈન્ટ છે ત્યાં સીધી લાઈન ગ્રો કરી લીધી છે. હવે આપણે લઈશું 2 ઇંચ. 2 ઇંચ માપ કરી અને ગોળ રાઉન્ડનો શેપ આપણે પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો ફ્રેન્ડ્સ આવી રીતે ગોળ રાઉન્ડનો શેપ આપી દેવો. હવે આપણે લેવાનું છે આર્મહોલ. આર્મહોલને હવે આપણે આર્મહોલમાં ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. આગળના ભાગમાં ફ્રન્ટ પાર્ટમાં 1 ઇંચ
રાખીને ગોળ રાઉન્ડનો શેપ આપણે આપવાનો છે. તો હવે આપણે પ્રિન્સીસ કટનો શેપ આપી દઈશું. એક ઇંચ આપણે માર્ક કરશું અને ત્યાંથી આપણે પ્રિન્સીસ કટનો શેપ આપશું. ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આર્મહોલમાં જેને પણ પૂરેપૂરું ફિનિશિંગ નથી આવતું તે અહીંયા ખાસ ધ્યાન આપજો. જે પ્રિન્સીસ કટનો શેપ આપ્યો છે તેની વચ્ચે આપણે અડધો ઇંચનો માઇનસ કરીને પાછો શેપ આપવાનો છે. એ અડધો ઇંચનો માઇનસ કરીને કટિંગ કરી નાખવાનું છે, જેથી તમારે જે ફિટિંગમાં જે એકદમ ફિટિંગ આવતું નથી અને કડસલી પડે છે, ઝોલ આવે છે, તો એ તમે આમાં એકદમ ક્લિયર કરી શકો છો. તો અડધો ઇંચ આપણે માઇનસ કરવાનું છે અને પાછું ફિનિશિંગ આપવાનું છે. તો ત્યાં આપણે ઉપર 1 ઇંચ એક્સ્ટ્રા કાપડ લઈશું અને 2 ઇંચ નીચે એક્સ્ટ્રા કાપડ લઈશું. ફ્રન્ટ પાર્ટમાં 2 ઇંચ એક્સ્ટ્રા કાપડ નીચે અને ઉપર 1 ઇંચ ક્રોસમાં આપણે જોઈન્ટ કરી દેવાનું છે. 1 ઇંચ એટલા માટે ફ્રેન્ડ્સ કે પ્રિન્સીસ કટનો જોઈન્ટ કરશું ત્યારે અડધો ઇંચ આપણે સિલાઈ માર્જિન જશે અને અડધો ઇંચ આપણે ફિનિશિંગ માટે માઇનસ કર્યું છે એ કાપડ કવર થઈ જશે. એટલા માટે 1 ઇંચ લેવામાં આવે છે અને નીચે આપણે પ્રિન્સીસ કટનો જે પફ માટે 2 ઇંચનું આપ્યું છે એ કાપડ આપણે લેવું જરૂરી છે. તો એ 2 ઇંચ લીધું છે. હવે આપણે 1 ઇંચ નીચે જે લીધું હતું એને આપણે ફક્ત જોઈન્ટ કરી દેવાનું છે બે સાઈડ, કારણ કે એ કાપડ આપણે ફક્ત ને ફક્ત પફ માટે લીધેલું છે. એ કાપડ લેશો તો પફ એકદમ પરફેક્ટ બેસી જશે. જોઈ ફ્રેન્ડ્સ, આવી રીતે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારું ફિટિંગ એકદમ પરફેક્ટ બેસી જશે. એકવાર આ વિડીયો જોઈશો તો તમે પ્રિન્સીસ કટ એકદમ પરફેક્ટ તમે કરી શકશો અને ફિટિંગ પણ એકદમ મસ્ત બેસી જશે. તો ચલો, હવે આપણે બની ગયું છે. તો હવે આપણે એનું કટિંગ કરવાનું છે. તો આપણે એક સરખું કરીને કટિંગ કરી દઈશું. તો આપણે કટિંગ કરી દીધું છે. પ્રિન્સીસ કટનું કટિંગ આપણે કરીએ છીએ. કટિંગમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. જે અડધો ઇંચ આપણે માઇનસ કરવાનું છે તે આપણે માઇનસ કરી દેવાનું છે. તો આપણે પ્રિન્સીસ કટનું કટિંગ થઈ ગયું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.